અભિનંદન કરું છું આ નિમિત્તે અને એમને અને આપણા સાહેબ આચાર્ય સાહેબને બી વિનંતી કરું છું કે બાળકોનું ઘડતર એવું થાય કે ચારિત્ર ઘડતર થાય, ખાલી શિક્ષા કે ખાલી શિક્ષણ અપાય એવું ન હોવું જોઈએ. એ લોકો ભવિષ્યના નાગરિકો છે, આ દેશને આગળ લઈ જવામાં ભવિષ્યમાં એમનો ફાળો છે, તો એમનું એવું યોગદાન આપે જ છે, પણ હજી બી વધારે આપે એવી મારી આશા છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ભાઈચંદ પર્વોની ઉજવણીમાં ઉપસ્થિત અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રજની કાકાના સુપુત્ર અને જેમને જીવદયા ખૂબ વાલી છે, સતત બોમ્બેથી જૂના ડીસાથી બોમ્બે. હમણાં હું મળવા ગયો પાંજરાપોળમાં તો એક ધારું એમનું મિટિંગનું સેશન ચાલે જાય. આટલા વ્યસ્ત હોવા છતાં જીવદયા માટે સમય કાઢે છે એવા માનનીય શ્રી મિલનભાઈ મહેતા માટે જોરદાર તાળીઓ આપણે વધાવીએ. બાજુમાં જૂના ડીસાનું અને જૈન સમાજનું ગૌરવ કહી શકાય એવા જૈન સંઘના પ્રમુખ શ્રી આરો શેઠ સાહેબ ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરું છું. ગામના સરપંચ શ્રી અમરતભાઈ મારા વાતથી હમણાં પધારવાના છે, એમનું પણ સ્વાગત કરું છું. ડેપ્યુટી સરપંચ શ્રી ફોન્ટેનભાઈ એ પણ આવી રહ્યા છે, એમનું પણ સ્વાગત કરું છું. પૂર્વ સરપંચ ડેપ્યુટી સરપંચ શ્રી ફારૂકભાઈ અને ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, ગામના આગેવાનો અને અમારું શાળા પરિવાર, આપ સૌને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એક જાહેરાત આવી છે મારી પાસે. અમારા પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકેની સેવા કરતા હતા ચેતનાબેન અનાવાડિયા, એ હમણાં કાયમી શિક્ષકમાં સિદ્ધપુર મુકામે લાગી ગયા છે અને એમને આ પ્રાથમિકના બાળકોને ઇનામ માટે 25,000ની અનામત આપણને આપી છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેનનું. આઝાદીનું પર્વ છે એટલે મારે એક વાત આઝાદી વિશે કરવી છે. મિલનભાઈ, 1947માં દેશ આઝાદ થયો ત્યારે ભારતની વસ્તી 34 કરોડ હતી અને ઇંગ્લેન્ડની પબ્લિક જનસંખ્યા 5 કરોડ હતી. હવે બધા અંગ્રેજો તો પાછા અહીંયા આવ્યા નતા, એ 5 કરોડમાંથી થોડાક જ આવ્યા હતા અને એ લાખોની સંખ્યામાં અંગ્રેજો આવ્યા અને આ કરોડોની વસ્તી ઉપર 1-2 વર્ષ નહીં 200 વર્ષ સુધી રાજ્ય કર્યું. આ વિચારવા જેવું છે. ખૂબ જૂજ માણસો આવેલા અંગ્રેજો અને આટલી બધી જનસંખ્યા ધરાવતા દેશ ઉપર આટલા વર્ષો સુધી શાસન કર્યું, એ કઈ રીતે શક્ય બન્યું? તો એમણે એક યુક્તિ કરેલી. આપણા ક્રાંતિવીરોને પકડવા વાળા કોણ? તો આપણા પોલીસ વાળા નરેશભાઈ. અને આપણા ક્રાંતિવીરોના કોર્ટમાં લડવાની વાત આવે તો એમની સામે દલીલો કરવાવાળા વકીલો કોણ? તો એ પણ ભારતીયો જ હતા. એટલે આપણે આમ તો ખરેખર અંગ્રેજો સાથે લડવાનું જ નહોતું, આપણા સામે લડાયા અને આટલા બધા વર્ષો સુધી એમણે રાજ કર્યું છે. આમાંથી કંઈક બોધપાઠ લેવા અને ધન્યવાદ પાઠવું છું કે એક 50-100 માણસોની ટોળી છે અને ગમે ત્યાં ક્યાંક દાજુ હોય, ક્યાંક ચિંગારી, એ નવું જનરેશન છે, એ જૂના ડીસા લાવવું હોય તો ફારૂકભાઈ આપણે થોડા કામ કરવા પડશે. 79માં સ્વતંત્ર દિવસની ઉપસ્થિત જૂના ડીસા ગ્રામજનો, શ્રી ડીસા યુવક સંઘ સંચાલિત તમામ વિભાગ સ્ટાફ તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણા સૌ અત્રે આપણા પ્રાણ પ્યારા ધ્વજ સલામી ભરી ધન્યતા અનુભવીએ છીએ. સ્વાતંત્ર્ય દિવસ આપ સૌ જૂના ડીસા વાસીઓ મારા વંદન તથા સ્વતંત્ર પર્વજોની શુભેચ્છા. ઘણા વર્ષથી ગુલામી પછી સ્વતંત્ર મળી અનેક નામી અનામી વીરોને પોતાના બલિદાન આપે આપણા ગુલામીને જંજીરોને માંથી મુક્ત કરાવ્યા, પરંતુ હવે સમયે આ મહામૂળી આઝાદીની જળવાવાની છે. આઝાદી લડવૈયા અને ઘડવૈયા રાષ્ટ્ર નેતાઓને વંદન કરી હું આજના દિવસની કેટલીક વાતો આપ ગામ લોકો સમક્ષ મૂકવા માંગુ છું. રાષ્ટ્રભક્તિ કે દેશ પ્રેમ એ ફક્ત નારો પૂરતો સીમિત નથી રાખ્યો,
નાની નાની વાતો કાળજી રાખી આપણે સ્વયં તેમાં ભાગીદાર બની રાષ્ટ્રીય અને મોટી સેવા થઈ શકે તેમ છે. મારા તમને રાષ્ટ્રીય પર્વના આ મંચ પરથી ગામને સ્વચ્છતા વિશે વાત કરવી છે. પ્રાચીન નગર જૂના ડીસા જે ડીસા શહેર પહેલાં જેની ઐતિહાસિક વારસો છે તેવા મારા અને આપ સૌના જૂના ડીસા ગામના પ્રવેશતા સ્વચ્છતા શબ્દના લીરે લીરે ઉડે છે. ગામના પ્રવેશ દ્વારથી માંડીને સોસાયટી, શેરીઓ, મોહલ્લા, નાના મોટા માર્ગો પર રેતીના ઢગલા જામ્યા છે. નાળીઓ ઉભરાઈ રહી છે. પ્લાસ્ટિક પાઉચ સૌને ભરડમામે લીધે છે. નથી લાગતું કે આપણે સૌ ગામવાસીઓ ફરજ ચૂક્યા છીએ. ઘરની સફાઈ કરી કચરો શેરીમાં નાખીએ છીએ, રસ્તા વચ્ચે નાખીએ છીએ. તેના યોગ્ય નિકાલ કરવા માટે આપણે આજની કટિબદ્ધ બનીએ. બહુ સિમ્પલ રીતે કહું તો સાહેબે બી પ્રયાસ કર્યા છે. સાહેબ છોકરાઓને લઈને બધી જગ્યાએ ફરે છે અને પાંજરાપોળ બી સાફ કરાવવું કે આપણે સ્વચ્છતા રાખીએ, કારણ કે આજ સ્વચ્છતા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આગળના ભવિષ્ય માટે બી આ છોકરાઓનું ઇમ્પોર્ટન્ટ છે. મારા હિસાબે આ છોકરાઓ જો સાફ કરતા દેખશે તો એ લોકોના પપ્પાને બધા જ બધી જગ્યાઓ સાફ કરવાની મહેનત કરશે. તો મારી બહુ નાની સાહેબ રિક્વેસ્ટ છે, મોહિનભાઈ, બધાને બહુ રિક્વેસ્ટ છે કે બહુ કચરો પડેલો છે, પ્લાસ્ટિક, ગાયો બી પ્લાસ્ટિક ખાઈ જાય છે એટલે
નમના